જો ઓટો અને ઓટો એન્સિલરીઝ આ સેક્ટર પણ ફોકસમાં છે. જેફરીઝનો અહીંયા એક રિપોર્ટ આવ્યો છે અને શું રિપોર્ટમાં ખાસ આવ્યું છે તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, ઓટો એન્સિલરીઝ માટે રિપોર્ટમાં શું આવ્યું છે? તો આરતી, આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો સેક્ટર જ ખૂબ જ એક શાનદાર પરફોર્મન્સ કરી રહ્યું છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જે હિસાબે પશ્ચિમ એશિયા અને શાંતિ વાર્તાને લઈને જે અત્યારે પોઝિટિવ અપગ્રેડ આવે છે, જેને કારણે કરીને બ્રેન્ડ ક્રૂડ અને કરન્સીમાં પણ એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. તેનો સીધો ફાયદો અહીંયા આપણને ઓટો ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે અને જે જેફરીઝનો પણ એક પોઝિટિવ રિપોર્ટ છે. ઓવરઓલ અહીંયા તેમનું કહેવું છે કે ડિમાન્ડ્સ અને માર્જિનના દબાણને કારણે કરીને આવનારા સમયમાં અર્નિંગ્સ આઉટલુક પર એક નરમાશ જોવા મળી શકે છે. પરંતુ બીજી તરફ તેમનું એ પણ કહેવું છે કે ટુ વ્હીલર્સ અને ઓટો એન્સિલરી અને મહિન્દ્રા માટે અર્નિંગ્સ અનુમાન તેમના તરફથી ઘટાડવામાં આવ્યા છે. પરંતુ બજાજ ઓટો ખાસ અહીંયા તેમને પસંદ આવી રહ્યું છે. અહીંયા તેમને FY27ના EPSમાં લગભગ 3% વધારો અહીંયા તેમને કર્યો છે. બીજી તરફ અગર જો વાત કરશું તો ભારત ફોર્સ, સંવર્ધન મધરસન, સોના કોમસ્ટાર્સ માટે અહીંયા EPS અનુમાન અહીંયા આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. તે લગભગ 1 થી 3% છે. પરંતુ સામે બેલેરીઝ, હીરો મોટોકોર્પ, આઈસર મોટર્સ, TVS મોટર્સ, મહિન્દ્રા, ટાટા મોટર્સ પર અગર જો વાત કરશું ત્યાં પણ અહીંયા EPS અનુમાન જે છે તે લગભગ FY27 માટે 1 થી 3%ની વચ્ચે રહેવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે અને તેમાં માનવીય ઘટાડાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે હુન્ડાઈ ઇન્ડિયાઝ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી, ઉનો મિન્ડા જેવા શેર્સ છે ત્યાં EPSમાં એક મોટો ઘટાડો જોવા મળી શકે છે, જે 7 થી 12%ની વચ્ચે અહીંયા તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ અગર જો આપણે પસંદગીની વાત કરશું તો આઈસર મોટર્સ, TVS મોટર્સ, મહિન્દ્રા ખાસ તેમને પસંદ આવતા જોવા મળી રહ્યા છે અને ઓટો એન્સિલરીમાં અગર તેમની પસંદગી પર અગર જો આપણે નજર કરીએ છીએ તો સંવર્ધન મધરસન, સોના કોમસ્ટાર્સ, બેલેરીઝ, ઉનો મિન્ડા અને ભારત ફોર્સ તેમને પસંદ આવી રહ્યા છે. એટલે જેફરીઝ તરફથી થોડો મિશ્ર રિપોર્ટ તો હું ગણીશ, પરંતુ ઓવરઓલ આજના દિવસની અગર જો વાત કરશું તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેતો જે જીઓપોલિટિકલ ને લઈને આવી રહ્યા છે તેનો પણ ઇમ્પેક્ટ જે છે ઓવરઓલ અહીંયા નિફ્ટી ઓટો પર જોવા મળી રહ્યો છે. તો આ વ્યૂ એક પોઝિટિવ હજી રીતે જેફરીઝનો આવ્યો છે, એના પર નજર રહેશે. આભાર.